value of life without values is a big zero. જિંદગીની કિંમત તમે આંકતા હોય તો ભલે, પણ જિંદગીને કિંમત ન હોય, મૂલ્ય હોય. અને મૂલ્ય એટલે લોહીમાં, સંસ્કૃતિમાં, સંસ્કારમાં, માના ધાવણમાંથી મળેલા સદગુણો એ મૂલ્ય છે. એના વગરની જિંદગી એ શૂન્ય છે. એ પશ્ચિમથી સાબિત થઈ ચૂક્યું છે. એ થઈ ચૂક્યું છે. એ હિટલર, મુસોલિની, સ્ટેલિન, માઓ, ચર્ચિલ આ બધાએ સાબિત કરી દીધું છે કે વેલ્યુઝ આર નોટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધે લોસ્ટ everything because they were lacking the values. Then what were the values? Freedom, સ્વતંત્રતા, morality, નૈતિકતા, love, પ્રેમ, to respect each other. દરેકની સ્વતંત્રતા જાળવો, દરેકને પ્રેમ કરો, દરેકને નફરત ન કરો, કોઈનું લઈ ન લો. સત્યની સાથે રહો, ન્યાયની સાથે રહો, નૈતિકતાની સાથે રહો, પ્રેમની સાથે રહો. જીવનમાંથી સ્વાર્થપરાયણતા હટાવી દો, પરોપકારની ભાવના લાવો, વફાદારી લાવો. સમાજ એ એકબીજાના મદદથી, ટેકાથી, લાગણીથી જીવતી સંસ્થા છે. જો આ બધા ગુણ વ્યક્તિત્વમાંથી ગાયબ થતા જશે તો વ્યક્તિ જ નહીં બચે. અને વ્યક્તિ નહીં બચે તો સમાજ શૂન્ય થઈ જશે. આપણે જન્મીએ છીએ જાનવરના અને મરીએ છીએ જાનવરની જેમ. હા, પરિવર્તન આવે છે. એ જાનવરને માનવ તરીકે મરવું, એ માટે એ માનવીની અંદર આ ગુણ ઉમેરવાના છે. અહીંયા ધર્મની વાત નથી, અહીંયા ઈશ્વરની વાત નથી, પણ માણસ માત્ર ઈશ્વર છે અને માનવ ધર્મ માત્ર ધર્મ છે. આ બધું જ તમને મોરલ જેને કહીએ છે એ બધું જ વેલ્યુઝથી આવશે. So if we are missing values, then the human being will be a big zero.